हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो આપણે પ્રકરણ 2 અને પ્રકરણ 2 એટલે આપણે કે સપુષ્પી વનસ્પતિ વનસ્પતિમાં લિંગી પ્રજનન બીજા પ્રકરણની અંદર આપણે 11મું લેક્ચર આવ્યા તો 10 લેક્ચર સુધી આપણે કેપ્સ્યુલા પ્રકારનો ભ્રૂણનો વિકાસ જોયો હતો। એટલે દ્વિદળી વનસ્પતિ જે કીધી ને, તો એ દ્વિદળી વનસ્પતિની અંદર તમે જુઓ તો કઈ રીતના ભ્રૂણનો વિકાસ, ફલિતાંડ બની ગયો અને ફલિતાંડ બન્યા પછી ભ્રૂણનો જે વિકાસ થાય તે આખી ક્રિયા જોઈ હતી આપણે જોઈ દે। હવે એક દળીમાં કઈ રીતના છે તો એક દળીની અંદર ભ્રૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે અને આપણે જે જોયો તેમાં બીજપત્રો કેટલા બતાવ્યા હતા? 2 બતાવ્યા હતા। આમ કહીને આપણે 2 બતાવ્યા હતા ને બીજપત્રો, આવા 2 બીજપત્રો બતાવ્યા હતા અને આ બધું મૂળનો ભાગ પીશું કયું તો 2 બીજપત્રો હતા। આ જ પ્રમાણે વિકાસ થાય છે એક દળીની અંદર, પણ એમાં બીજપત્રો કેટલા હોય છે? 1 હોય છે। એટલે ઘાસની કુળની વનસ્પતિઓ જે કહેવાય બધી ઘાસ કુળ કયો જે કુળ કહીશું એ ઘાસના કુળની આવેલ બીજપત્ર એ કુળની અંદર આવેલી એક દળી જે વનસ્પતિઓ હોય તો તેમાં રહેલા બીજપત્રને વરુથિકા પણ કહેવાય। એને શું કહીશું? વરુથિકા। એમાં રહેલું એક બીજપત્ર વરુથિકા, એને વરુથિકા નામ આપીશું। જે બીજપત્ર છે એને વરુથિકા પણ કહીશું। જે ભ્રૂણધરીની એક બાજુ પર આવેલું હોય, જે ભ્રૂણધરી હોય, આપણે કહ્યું મકાઈનું બીજ, આપણે કહ્યું મકાઈનું બીજ, તો આટલો જે ભાગ છે ને, આટલો ભાગ આખો આ ભ્રૂણ વાળો ભાગ છે અને એમાંય તમે જુઓ તો આખો આ બીજપત્ર કહીશું। આ એક બીજપત્ર અને આ ધરી કહીશું, આ ધરી આ બીજપત્ર છે। કેટલું બીજપત્ર છે તો એક બીજપત્ર છે કયું? જ્યારે એક બાજુ આવેલું અને આ ધરી કહીશું ભ્રૂણધરી, અને આ ભ્રૂણધરીની અંદર આગળનો ભાગ છે એટલે કહીશું ભ્રૂણાગ્ર અને આ પાછળનો ભાગ છે એને કહીશું ભ્રૂણમૂળ। અને એને રક્ષણ કરવા માટે તમે જુઓ તો અહીંયા ભ્રૂણાગ્ર ચોલ અને આના રક્ષણ કરવા માટે આવા 2 પડ સ્વરૂપે જોવા મળે ભ્રૂણમૂળ ચોલ। જ્યારે જમીનમાં બીજને આપણે વાવીએ ને તો તે વખતે આ ભાગ પોગરી અને આમ થઈ આમ બહાર આવે અને આ ભાગ પોગરી જમીનની અંદર જાય। એ આટલા સુધી વિકાસ પામે મૂળ, બહાર આવ્યું આટલા સુધી, પછી આગળ વિકાસ નહીં, પછી આ ભાગમાંથી આ બધામાંથી મૂળ ઉત્પન્ન થાય અને ઘણા બધા તોતળા ઉત્પન્ન કરે આમ કહ્યું। અને એ જે આખી મકાઈનો છોડ આખો તૈયાર થતો હોય છે, આ બધો જે ભાગ છે ભ્રૂણપોષ છે, જેમાં ભરેલું છે બધું આ મકાઈનું બીજ, એ મકાઈનું બીજ એ રીતે ગોઠવાયેલું હોય। એટલે અહીંયા મકાઈનું બીજ એટલે એક દળી અને એક દળી બીજ એટલે ઘાસના કુળની વનસ્પતિઓ બધી, એ કુળની વનસ્પતિમાં એક બીજપત્ર આવેલું હોય, એક દળી છે એટલે એક બીજપત્ર આવેલું હોય અને એમાં રહેલા એક બીજપત્રને શું કહીશું તો એનું નામ આપણે આપીશું વરુથિકા। એને આપણે કહીશું વરુથિકા। તો આવું બીજ તે આગળ ગોઠવાયેલું જોવા મળે કયું? તો હવે 2 જાતના બીજ આપણે અહીંયા જોવાના છે કયું? એટલે આપણે એક દળી બીજ આપણે કમ્પ્લીટ જોવું હોય તો એ જોવું હોય તો આપણે જોવાના એક દળી બીજ એટલે આપણે ઘઉં, મકાઈ, વટાણા કયું આ બધાના બીજ એટલે એક દળી દ્વિદળી છે બધા। ઘઉં અને મકાઈ એક દળી, વટાણા અને ચણા અને મગફળી એ દ્વિદળી। આ વનસ્પતિના બીજને આપણે જોવા છે આખા, તો આખી રાત એ બીજને પલાળી રાખો અને બીજા દિવસે તમે જુઓ તો ફૂલ્યા છે અને પછી આમ કહીને આમ દબાવશો ત્યારે આપણા હાથમાં ઉપરનું બીજાવરણ આવશે અને બાકીનો ભ્રૂણ બહાર પડશે। એટલે એ રીતે બીજની રચનાઓ આપણે જોવી છે કે બીજ કેવું હોય, એના વિવિધ ભાગોનું આપણે અવલોકન કરવું છે। તો હવે આપણે જોઈશું બીજ એટલે શીડ। તો શીડની રચના ચોપડીની અંદર તમે જો તો પેજ નંબર 36 અને 36ની અંદર
बीज बे आपेला है, एक दड़ीનું बीज અને દ્વિદળીનું बीज। ખ્યાલ આવ્યો? તો બીજની રચના જેને શું કહેવાય છે? શીડ। એને શું કહેવાય છે? શીડ। તો આપણે શીડની રચના જોઈએ તો બીજ શું છે? એક દળીનું બીજ હોય કે દ્વિદળીનું બીજ હોય, પણ એ બીજ શું છે? તો બીજ એ આવૃત બીજધારી જે વનસ્પતિઓ જે કહેવાય ને, માં રહેલું બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે। શું કહીશું? લિંગી પ્રજનન જે છે એની અંતિમ નિપજ છે। આવૃત બીજધારી વનસ્પતિ એટલે એક દળી દ્વિદળી બે જાતની વનસ્પતિ, એના એમાં રહેલું ફૂલ, પેલા એ વનસ્પતિમાં રહેલું ફૂલ આ પ્રજનન કહેવાય। આ સ્ત્રી કેસર, આ પુંકેસર, હવે આમાંથી પરાગ ઉડી આના પર પડી, પછી અહીંયા બીજાશયની અંદર જે હતું અંડક હતું તો અંડકની અંદર ગઈ, ફલનની ક્રિયા થઈ અને અંડકના વિકાસથી આખું બીજ બન્યું। તો લિંગી પ્રજનનમાં સૌથી છેલ્લી નિપજ કઈ? તો બીજ। એટલે કહેવાય છે કે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજ એટલે બીજ કહીશું। અંતિમ નિપજ, લિંગી પ્રજનનની અંતિમ નિપજ તો બીજ કઈ વનસ્પતિમાં? તો આવૃત બીજધારી વનસ્પતિમાં। આવ્યો? ઘણીવાર ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે, ઘણી વખત આને ફલિત અંડક પણ કહેવાય છે। ફલિત અંડક આ બીજ શું છે? તો જેમાં ફલન પામેલું છે, અંડક જેમાં અંડક હતું તે ફલન પામ્યું છે, ફલન પામ્યું છે એટલે બીજ બન્યું છે, એટલે એને ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે, તરીકે ઓળખાય છે। એને ફલિત અંડક, ફલિત એટલે ફલન પામેલું અંડક, એટલે ફલન પામેલું હોય તો મોડા વહેલું એ બીજ બને, એમાંથી બીજ જ તૈયાર થાય, એને ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે। બીજ ફળની અંદર હોય, બીજ ખુલ્લું નહીં, ફળ હોય ફળની અંદર હોય, ફોતરું હોય, ફોતરું કોઈ પણ શાગો તો શીંગો તો કહીશું તો એના પર ફોતરું છે, ફોતરાવાળો જે ભાગ છે ને એનું ફલાવરણ છે। અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર ફલાવરણ ના હોય, પણ આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ જોઈએ છીએ આપણે તો એના પર ફળનું આવરણ હોય, અને ફળનું આવરણ છે તો એની અંદર બીજ પડેલું છે। જે બીજ હોય કેવો હોય? તો આપણે કહીએ ફળમાં, ફળની અંદર બીજ હોય છે। ખ્યાલ આવ્યો? એ અંદરની બાજુ બીજ છે અને બીજ લાક્ષણિક રીતે બીજાવરણથી આવરણ ધરાવતું જોવા મળે છે, એના ઉપર બીજાવરણ આવેલા બીજ, આ બીજ। પછી એના પર ખાવાલાયક ભાગ આપણે બીજા આપણે કંઈ ફલાવરણ, આ ખાવાનો ભાગ, દાખલા કે સફરજન તો સફરજનની અંદર આ કહીશું ફળનો ભાગ, આ શું કહેવાય? ફળનો ભાગ, જે ખાવાલાયક ભાગ કહીશું, જેનો ઉપયોગ આપણે ફળ તરીકે ખાવા તરીકે ઉપયોગ કરીએ છીએ। હવે ફળની અંદર આ બીજ છે, બીજ, હવે બીજ કાઢો બહાર, આ બીજ, તો બીજ એ પાછું ખુલ્લું છે, બીજ ઉપર બે આવરણ હોય, આના ઉપર બે આવરણ હોય જેને કહીશું બીજાવરણ। જે બીજ છે બીજ ઉપર બે આવરણ હોય છે, આપણે કહીએ બીજાવરણો, બીજાવરણો, અને એમાં બીજાવરણ હોય પાછા બે, કયા બે? તો બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણ, અંતઃ બીજાવરણ બે હોય છે। બાકીનો જે બીજાવરણ સિવાયનો અંદરનો બધો જે ભાગ દેખાય શું કહીશું? તો એને કહેવાય છે ભ્રૂણ, ભ્રૂણધરી, આખું ભ્રૂણ। અને ભ્રૂણની અંદર શું છે? તો ભ્રૂણની અંદર તમે જુઓ તો બીજપત્ર, આખી ભ્રૂણધરી છે ને, આખું આપણે ભ્રૂણધરીને કહીએ, આપણે કહીશું ભ્રૂણ, અને ભ્રૂણની અંદર શું છે? તો બીજપત્રો અને ભ્રૂણધરી, અને ભ્રૂણધરી ના લખવું હોય તો અહીંયા આપણે લખીશું કે બીજપત્રો છે, અને બીજું આપણે શું કહીશું? તો આપણે અહીંયા કહીશું ભ્રૂણમૂળ અને ભ્રૂણાગ્ર।
વાલનું બીજ તોડો તમે, આ વાલનું બીજ તોડો તો બીજપત્રો કેટલા હોય? 2 હોય. બીજપત્રો કેટલા હોય? 2 બીજપત્રો હોય આ પ્રમાણે. તો આ 2 બીજપત્રો છે અને આના ઉપર આવરણ છે. બીજ ઉપર આવું શું હોય છે? આવરણ હોય છે. આ બીજાવરણ. અને અંદરનો જે ભાગ કહીશું આખો ભ્રૂણ. તો એ ભ્રૂણમાં તમે જો, આની અંદર તમે જુઓ તો એના ઉપર બીજાવરણ, બીજના ઉપર રહેલું આવરણ, બીજાવરણ કયું? બીજ ઉપર રહેલા આ બીજાવરણો તો જોઈ લીધા, પણ આ જે કહીશું ભ્રૂણની અંદર શું છે? તો 2 બીજપત્રો. બીજું શું હોય છે? તો આ જે ધરી જે જોવા મળે છે, અહીંયા ધરી હોય તો આ કહીશું ભ્રૂણમૂળ. અને ઉપરની બાજુ જે ભાગ જોવા મળે છે આને શું કહેવાય છે? તો આને કહીશું ભ્રૂણાગ્ર. એટલે અંદરનો તમામ ભાગ ભ્રૂણ કહેવાય. અને ભ્રૂણમાં 3 ભાગ છે: બીજપત્રો, ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્ર. અને આ બધું ભેગું કરી નાખો. આ 3 વસ્તુ ભેગી કરો અને એના ઉપર બીજનું આવરણ આવી જાય, બીજાવરણ આવી જાય. એમાં બાહ્ય અને અંતર, એટલે આખું બીજ બનતું હોય. તો બીજની રચનામાં તમે જુઓ તો આ પ્રમાણેની રચના જોવા મળે છે. ખ્યાલ? તો બીજ લાક્ષણિક રીતે બીજાવરણ કે બીજાવરણો. જો 1 હોય તો બીજાવરણ અને 2 હોય તો બીજાવરણો. બીજપત્ર 1 હોય તો બીજપત્ર અને 2 હોય તો બીજપત્રો. એટલે બીજપત્ર અને બીજપત્રો. અને ભ્રૂણધરી ધરાવે છે. અને ભ્રૂણધરી જે બને છે એમાં ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે. સામાન્ય રીતે જે બીજપત્રો છે ને, બીજપત્રો, તો બીજપત્રોની અંદર અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી તે જાડું અને ફૂલેલું જોવા મળે. હંમેશા બીજપત્ર જાડો હોય. કઠોળ વર્ગની વનસ્પતિ, એમાં આપણે કહીએ ચણાની દાળ. તો ચણાની દાળ જે બને, ફાળિયું જે બને છે ને, એ શું છે? તો અનેક એવા ખોરાકનો જથ્થો ભરેલો છે, અંદર પ્રોટીન ભરેલું છે. અને પ્રોટીન ખોરાકનો સંગ્રહ થયેલો છે, એટલે એટલી રચના જરા દળદાળ બનેલી છે. એ બીજપત્ર છે. બીજપત્ર એટલે દાળ. ચણા તો ચણાની દાળ એ બીજપત્ર છે. ચણાને તોડો કેટલો બીજપત્રો કહેવાય? ફાળિયો કેટલો થાય? 2. તો 2 બીજપત્રો. અને તોડતો એક જ ભાગ પડે તો આપણે કહીશું 1 બીજપત્ર. તો એ બીજપત્રો છે ફૂલેલા હોય છે, કારણ કે એની અંદર ખોરાક ભરેલો છે, સંગ્રહ પામેલો છે. પુખ્ત બીજ તમે જો આલ્બ્યુમિન વગર નું હોય છે, અથવા આલ્બ્યુમિન મુક્ત હોય છે. થયો? કેટલાક બીજ તમે જો આલ્બ્યુમિન વગરના હોય છે. બીજની અંદર આલ્બ્યુમિન એટલે એક જાતનું પ્રોટીન છે. તો આલ્બ્યુમિન નામના પ્રોટીન વગરના, બીજી રીતે કહ્યું છે આલ્બ્યુમિન મુક્ત. તો શું કહેવાય? તો પણ આપણે કહીશું વગરના. તો આ બીજની અંદર આલ્બ્યુમિન એવો ખોરાકનો સંગ્રહ તે વખત થયેલો નથી, કે અભ્રૂણપોષી બીજ પણ કહેવાય છે. અને બીજું નામ શું આપીશું? અભ્રૂણપોષી બીજ. અભ્રૂણપોષી બીજ. કેવા બીજપત્રો? કહીઓ. અને બીજપત્રોમાં આપણે કહીશું પોષક દ્રવ્યોનો સંગ્રહ થયેલો હોય. બીજપત્રમાં પોષક દ્રવ્યોનો સંગ્રહ થયેલો હોય. કયું? જે અભ્રૂણપોષી બીજ કહેલા. અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી. સ્થાયી એટલે કારણ કે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે. એટલે એની અંદર તમે જુઓ તો ભ્રૂણપોષ જોવા મળતો નથી. સમજો? એટલા માટે એની અંદર અભ્રૂણપોષી બીજ. એટલે એની અંદર આપણે શું કહેવાય? ભ્રૂણપોષ જે કહેવાય ને, પોષક દ્રવ્યો કહેવાય, તો એ બધો ભ્રૂણના વિકાસ દરમિયાન જે કંઈ ભ્રૂણપોષ બન્યો હતો, ભ્રૂણના વિકાસ દરમિયાન બન્યો હતો, તો તે બધો વપરાઈ ગયેલો છે. અને વપરાઈ ગયેલો છે એટલે અભ્રૂણપોષી બીજ કહેવાય, કે જેમાં એનો સંગ્રહ જોવા મળતો નથી. એટલે એટલા માટે કીધું આલ્બ્યુમિન વગરનું, આલ્બ્યુમિન મુક્ત અને અભ્રૂણપોષી બીજ.
આપણે એની વ્યાખ્યા આપ્યો હતો અભ્રૂણપોષી શું કહીશું તો ભ્રૂણના વિકાસ દરમિયાન વિકાસ પામતો ભ્રૂણપોષ ભ્રૂણના વિકાસ દરમિયાન વિકાસ પામતો ભ્રૂણપોષ જે કહીશું ને તો તે કેવો હોય તો આપણે કહીશું એ બીજપત્રની અંદર એનો સંગ્રહ થયેલો જોવા મળે એનું અલાયદું સ્થાન હોય કયો એનું અલાયદું સ્થાન બીજપત્રમાં એનો સંગ્રહ નહીં પણ એ આપણે કહીશું અલાયદું સ્થાન જોવા મળે છે બીજપત્રમાં સંગ્રહ પામે તો આપણે એને કહીશું ભ્રૂણપોષી બીજ અને બીજપત્ર સિવાય ભાગમાં સંગ્રહ પામે તો એને કહીશું અભ્રૂણપોષી બીજ તો એવા બીજને આપણે કહીશું અભ્રૂણપોષી બીજ હવે વપરાઈ જાય છે એટલે વટાણા અને મગફળી એ આરબીબી મુક્ત કે ભ્રૂણપોષી બીજ ભ્રૂણપોષનો ભાગ જાળવી રાખે છે એમાં મકાઈ વટાણાના બધા તમે જુઓ તો ભ્રૂણપોષ એમના એમ જળવાય છે વપરાયા વગર પડ્યો રહે છે અને વપરાયા વગર પડ્યો રહે છે એટલા માટે જોવા મળે છે એટલે આને કહીશું ભ્રૂણપોષી બીજ વાલ વટાણા આ બધા કહીશું ને એ બધા આપણે કહીશું ભ્રૂણપોષી બીજ સંપૂર્ણ વપરાઈ ગયો અને એ રીતે આપણે કીધું કારણ કે ભ્રૂણના વિકાસમાં વપરાય ક્યારેક કેટલાક બીજમાં જેમ કે કાળો મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચીરલગ્ન રહે છે હવે પ્રદેહમાં જે પોષક દ્રવ્યો હતા ને તે પણ ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાયા વગર પડ્યા રહેતા હોય પ્રદેહના વિકાસ જે થયો ને એમાં જે પડે રહ્યા પ્રદેહના અંદર પોષક દ્રવ્યો હતા ને એ જે પડ્યા રહ્યા ચીરલગ્ન રહ્યા તો એ બીજને શું કહેવાય તો આવા સ્થાયી ચીરલગ્ન પ્રદેહને જેમાં પ્રદેહ પડી રહ્યો છે તો તેને આપણે કહીશું બીજ દેહ શેષ જેમાં ભ્રૂણપોષ વપરાયા વગરનો પડ્યો રહે એમના એમ વપરાયા વગર પડ્યો રહે તો એને કહીશું ભ્રૂણપોષી બીજ અને જેમાં ભ્રૂણપોષ વપરાઈ ગયેલો છે ખલાસ થઈ ગયેલો છે તો તેને કહીશું અભ્રૂણપોષી બીજ ખ્યાલ આવ્યો ત્રણનો ભાગ અભ્રૂણપોષી કોને કહેવાય તો ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ ગયો છે જે ભ્રૂણપોષ નથી ચલો ભ્રૂણપોષી કોને કહેવાય તો ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાયા વગરનો પડ્યો રહ્યો છે આ ભ્રૂણપોષી બીજ અને સ્થાયી ચીરલગ્ન આપણે કહીશું પ્રદેહ કોને કહેવાય સ્થાયી ચીરલગ્ન પ્રદેહ તો પ્રદેહના વિકાસ દરમિયાન આપણે શું કહીશું જે છે ને પ્રદેહ એ આપણે કહીશું પ્રદેહ એટલે આપણે કઈ વનસ્પતિની અંદર તો આપણે કેટલાક બીજમાં એટલે કાળો મરી અને બીટ આ વનસ્પતિના જે બીજ છે ને કાળો મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો પડ્યો રહે છે એમાં પ્રદેહ પડ્યો રહે છે ભ્રૂણપોષ નહીં પ્રદેહ વપરાયા વગર પડ્યો રહે છે અને પડ્યો રહે છે ત્યારે તે બીજને આવા સ્થાયી ચીરલગ્ન બીજને શું કહીશું બીજ દેહ શેષ એને શું કહેવાય બીજ દેહ શેષ એમાં બીજ દેહ શેષ તરીકેના બીજ કયા કહીશું તો કાળો મરી અને બીટ જેવી વનસ્પતિ તો એની અંદર પ્રદેહનો કેટલોક ભાગ પ્રદેહમાં પોષક દ્રવ્યો ભરેલા જ છે ને એ વિકાસ દરમિયાન આપણે કહીશું ને જે વિકાસ કરે છે તે મહાબીજાણુ જનન તો એ વિકાસ થાય છે તેમાં વપરાયા વગરનો પડ્યો રહે અને પડ્યો રહે છે એટલા માટે એને શું કહીશું એવો સ્થાયી ચીરલગ્ન પ્રદેહ જે બન્યો તો એને કહીશું બીજ દેહ શેષ બાકી તમે જો તો આરબીબી વગરના બીજ એટલે આ ભ્રૂણપોષી બીજ કીધા આ 1 નંબર પછી 2 નંબરના કયા કીધા તો ભ્રૂણપોષી બીજ કઠોળ વર્ગની વનસ્પતિના બધા કયું આપણે કે ઘઉં ને એ બધા કે જેમાં ભ્રૂણપોષ નથી કયું એની અંદર ભ્રૂણપોષ પડેલો છે ભ્રૂણપોષ એટલે આપણે કહીશું ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાયો નથી પડેલો છે કયું અને બીજપત્રમાં શેમાં પડેલો છે બીજપત્રમાં પડેલો છે જેનું અલાયદું સ્થાન નથી અલાયદું સ્થાન હોય તો જો બીજપત્રમાં
નહીં પણ ભ્રૂણપોષમાં એનો વિકાસ હોય તો આપણે એને કહીશું અભ્રૂણપોષી બીજ. તો આ ભ્રૂણપોષી બીજ, આ ઉપરનું કહીશું અભ્રૂણપોષી બીજ. એટલે અભ્રૂણપોષી બીજ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ. કઠોળ વર્ગ જે કહેવાય, કઠોળ જે આવે છે તે એ વર્ગની વનસ્પતિઓ જે કહેવાય છે. તો વનસ્પતિની અંદર જે બીજ જોવા મળે તે બધા અભ્રૂણપોષી બીજ. જ્યારે એકદળી વનસ્પતિના બીજ, લગભગ એકદળી વનસ્પતિના જે બીજ કહીશું એ બધા જ ભ્રૂણપોષી બીજ. જેમાં બીજપત્ર, બીજપત્રમાં સંગ્રહ, એના બીજપત્રમાં સંગ્રહ જોવા મળે. જોયો? તો એને આપણે કહીશું ભ્રૂણપોષી. અને ત્રીજા આપણે કીધા બીજદેશેષ. તો આ રીતે આપણે ભ્રૂણપોષી, અભ્રૂણપોષી એવા ભાગ પાડીશું. ખ્યાલ ગયો? તો એવા બીજના ભાગો, એમાં અભ્રૂણપોષી શું? તો આ પ્રકારના બીજ પુખ્તતા દરમિયાન ભ્રૂણપોષ ધરાવતા નથી. એ બીજ છે ને પુખ્ત બની જાય ત્યારે એમાં ભ્રૂણપોષ હોય નહીં. ક્યાં ગયો? તો વપરાઈ ગયો છે. થયું? આથી તેમને અભ્રૂણપોષી કે આલ્બ્યુમિન વિહીન બીજ કહેવામાં આવે છે. ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષીય પેશી શોષણ પામે છે. શોષાયેલા ખોરાક બીજપત્રમાં સંગ્રહ પામે છે. શોષાયેલો ખોરાક જે હતો એ બીજપત્રમાં સંગ્રહ પામે છે. આથી તે ખૂબ જ વિશાળ અને માંસલ બને છે. દાખલા કેપ્સ્યુલા અને મોટા પ્રકારની દ્વિદળી વનસ્પતિ. પરંતુ એરંડિયાના બીજ ભ્રૂણપોષી પ્રકારના હોય છે. ખ્યાલ આવ્યો? ભ્રૂણપોષી બીજ કોને કહેવાય? તો ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ ગયો છે, શોષાઈ ગયો છે. અને શોષાયેલો ભ્રૂણપોષ જે છે, વપરાયેલો જે ભ્રૂણપોષ છે એ બીજપત્રની અંદર સંગ્રહ પામેલો હોય છે. શોષણ પામેલો છે ને. ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષીય પેશી શોષણ પામે. શોષણ પામે એટલે વપરાઈ ગઈ. ભ્રૂણના વિકાસમાં વપરાઈ ગઈ. ભ્રૂણપોષ ખોરાક એમાં વપરાઈ ગયો. અને શોષાયેલો ખોરાક ક્યાં જાય? તો આ બીજની અંદર બીજપત્રમાં સંગ્રહ પામે. આથી તે ખૂબ જ વિશાળ અને માંસલ બને છે. બીજપત્રો માંસલ બને, વિશાળ બને છે. પેલો ભ્રૂણપોષ તો વપરાઈ ગયો, અને વપરાઈ ગયો, શોષાઈ ગયો, અને શોષાયેલો બધો જ બીજપત્રમાં ભેગો થયો. અને બીજપત્રમાં જો ભેગો થયો અને વિશાળ અને માંસલ બન્યા બીજપત્રો, બે બીજપત્રો બન્યા, તો તે બીજ અહીંયા ભ્રૂણપોષી બીજ. એટલે આપણે એટલે જ યાદ રાખવાનું, ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ વપરાઈ જાય, શોષાઈ જાય, અને શોષાયેલો બીજપત્રમાં સંગ્રહ પામી જાય, તો તે બધા બીજ એટલે આપણે કહીશું અભ્રૂણપોષી બીજ. આલ્બ્યુમિન વગરના બીજ, આલ્બ્યુમિન મુક્ત બીજ. થયો? અને એને આપણે કહેવું હોય, ખ્યાલ ગયો? એન્ડોસ્પર્મિક જેને કહીશું, એવા બીજને આપણે શું કહીશું? આલ્બ્યુમિન વગરના આવા બીજ તરીકે ઓળખવામાં આવે છે. એને કહીશું એન્ડોસ્પર્મિક તરીકે પણ ઓળખવામાં આવે છે. થયું? તો એવા બીજ આપણે કહીશું. હવે ઉદાહરણ તરીકે અભ્રૂણપોષી બીજ કયા કયા? તો ઉદાહરણ લખવા હોય અભ્રૂણપોષી બીજ તો ચણા, વાલ, વટાણા, કાકડી, ઓબલી, મગફળી. આ બધા અભ્રૂણપોષી બીજ, દ્વિદળી બીજ છે બધા. અભ્રૂણપોષી અને દ્વિદળી બધા. શું કહેવાય? અભ્રૂણપોષી. હંમેશા દ્વિદળી કેવા હોય? તો દ્વિદળી બધા અભ્રૂણપોષી બીજ. વાલ, વટાણા, કાકડી, ઓબલી, મગફળી, આ બધા દ્વિદળી. હવે અભ્રૂણપોષી એકદળી કયા? અભ્રૂણપોષી હોય અને એકદળી હોય તો એવા આપણે કહ્યું મની પ્લાન્ટ. એકદળી અને અભ્રૂણપોષી, એક યાદ રાખજો, આ યાદ રાખવાનું છે આપણે. તો મની પ્લાન્ટ, અભ્રૂણપોષી, એકદળી. પછી આમાં ઘણી વખત આવે કે આ વનસ્પતિ અને એ વનસ્પતિનું બીજ કેવું? તો આપણે કહીશું આવું લખવું પડે ને, અભ્રૂણપોષી. તો આપણે કહીશું પહેલાં આપણે લખીએ અભ્રૂણપોષી દ્વિદળી.
અભ્રૂણપોષી દ્વિદળી. ભ્રૂણપોષી છે અને દ્વિદળી એવા કયા? તો એ આપણે કહીશું મોટા ભાગની કઠોળ વર્ગની વનસ્પતિઓ વાલ, વટાણા, આવ્યો વાલ, વટાણા, ચણા, ખ્યાલ આવી ગયો? ચણા પર કાકડી, ઓબલી, કાકડી, ઓબલી, મગફળી, આ બધા આપણે કહીશું બધા. જ્યારે ભ્રૂણપોષી કોને કહેવાય? તો ભ્રૂણપોષી દ્વિદળી કયા? દ્વિદળી વનસ્પતિ છે પણ જેમાં ભ્રૂણપોષ બીજપત્રની અંદર શોષણ પામી સંગ્રહ પામેલો નથી અને વપરાઈ ગયેલો છે. બીજપત્રમાં સંગ્રહ પામેલો છે અને શોષાઈ ગયેલો છે, એટલે હવે કહીશું ભ્રૂણપોષી. એટલે આપણે કહીશું અભ્રૂણપોષી. આપણે આ જે કહ્યા ને ભ્રૂણપોષી દ્વિદળી બીજ, અભ્રૂણપોષી દ્વિદળી બીજ બધા. હવે આપણે જોઈએ અભ્રૂણપોષી એકદળી. અભ્રૂણપોષી એકદળી કહેવાય પણ અભ્રૂણપોષી. આ પણ એ જ છે અભ્રૂણપોષી બીજ, અભ્રૂણપોષી. અને આ દ્વિદળી અને આ એકદળી તરીકે. તો એવા આપણે કહ્યું મની પ્લાન્ટ, પછી વેલિસનેરિયા, પછી એલિસ્મા વનસ્પતિ એના બીજ, પછી એમોફોર્મેલસ, આ બધી વનસ્પતિના બીજ એ એકદળી છે વનસ્પતિઓ, અને એના બધાને કહીશું અભ્રૂણપોષી. બધા અભ્રૂણપોષી. આમ તો દ્વિદળીના બીજ લગભગ મોટા ભાગે આવા હોય અભ્રૂણપોષી, પણ કેટલાક અભ્રૂણપોષી પણ એકદળીના બીજ છે. આપણે આટલા યાદ રાખવાના. આ સિવાયના કોઈ પણ હોય બધા દ્વિદળી અભ્રૂણપોષી. આ ધ્યાન રાખીશું. હવે ભ્રૂણપોષી અથવા આલ્બ્યુમિન યુક્ત બીજ કયા કહીશું? હવે ભ્રૂણપોષીની વાત છે. તો ભ્રૂણપોષમાં ખોરાકનો સંગ્રહ કરે આવા બીજને ભ્રૂણપોષી બીજ. જેમાં ભ્રૂણપોષનો સંગ્રહ કયો થાય? તો ભ્રૂણપોષમાં ખોરાકનો સંગ્રહ કરે અને આ બીજને ભ્રૂણપોષી બીજ કે આલ્બ્યુમિનયુક્ત બીજ કહે છે. બીજાંકુરણ દરમિયાન ભ્રૂણપોષીય બીજનો ઉપયોગ કરવામાં આવે અને તેના બીજપત્રો પાતળા અને પટલમય હોય છે. દાખલા કે મોટાભાગની એકદળી બીજ ઘઉં, ડાંગર, મકાઈ વગેરે. બધાની અંદર જે ખોરાક સંગ્રહ થયેલો છે ને એના ભ્રૂણના વિકાસ દરમિયાન વપરાતો હોય છે. એટલા માટે આ બધા આપણે કહીશું ભ્રૂણપોષી બીજ, એટલે એકદળીના બધા બીજ. એમાં ભ્રૂણપોષી દ્વિદળી બીજ કયા છે? મોટાભાગે તો એકદળી જ હોય, પણ આમાં કેટલાક દ્વિદળી છે. તો એરંડિયું, પપૈયું, કપાસ અને સૂર્યમુખી, આ બધા આપણે કહીશું ભ્રૂણપોષી અને દ્વિદળી બીજ કહીશું. જ્યારે ભ્રૂણપોષી એકદળી બીજ કયા? તો મકાઈ, ડાંગર, ઘઉં, નારિયેળ અને જવ. તો આ બધા આપણે કહીશું ભ્રૂણપોષી અને એકદળી. બરાબર? તો એ રીતે આપણે બીજના રચનાને તો આપણે જોઈ હતી, પણ ભ્રૂણપોષી, અભ્રૂણપોષી આ બધા જે જુદા જુદા પ્રકાર છે ને, તો એ પ્રકારો આપણે રજૂ કરવાના. હવે બીજની રચના પછી તમે જુઓ તો કેટલાક બીજમાં તમે જુઓ તો તેમને સત્ય ફળ કહીશું. કેવા ફળને? કેટલાક બીજ તમે જુઓ તો બીજાશયમાંથી ઉત્પન્ન થાય અને બીજાશયમાંથી ઉદ્ભવ થાય તે સત્ય ફળ. પણ બીજાશય સિવાયના અન્ય ભાગમાંથી ફળનું નિર્માણ થાય તો કેટલાક બીજ તમે જો પુષ્પાસનમાંથી
કેટલાકમાંથી આ બધા ભાગો લેતા હોય, ફળના નિર્માણમાં બીજા ભાગો પણ લેતા હોય છે પુષ્પના, અને એ રીતે ફળ બનતું હોય તો એ બીજને આપણે કહીશું કુટફળ અથવા અસત્ય ફળ. જોયું? તો અફલિત બીજ જેને કહીશું સત્ય ફળ, અને પહેલાંને આપણે કહીશું અફલિત ફળો, અસત્ય ફળ, કુટફળ. થયું? એટલે ફળને, આ ફળોને અફલિત ફળો કહે છે. એમાં કયું તો કેળાનું એક ઉદાહરણ છે. કેળાનું એક ઉદાહરણ કે જેમાં ફળનું નિર્માણ, અફલિત ફળ વિકાસ એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવથી પેરી શકાય, અને આવા ફળને બીજ વિહીન કહે. એટલે જે આપણે કહીશું સત્ય ફળ અને ખોટું ફળ, બે તો વાત થઈ ગઈ. થાય કુટફળ અને સત્ય ફળ, બરાબર. હવે બીજની વાત, તો બીજનું નિર્માણ થતું હોય તો બીજનું નિર્માણ થતું હોય તો એને કહીશું બીજ. પણ બીજનું નિર્માણ થયા વગર ફળ બનતું હોય તો એને કહીશું અફલિત ફળ, જેનું અફલિત ફળો તરીકે ઓળખવામાં આવે. અફલિત ફળ, બીજ વગરનો ફળ, જેને કહીશું પાર્થેનોકાર્પિક ફ્રૂટ. પાર્થેનોકાર્પિક ફ્રૂટ થયું? તો આ એક ધ્યાન રાખજો. તો બીજ કેટલાક લાભો પ્રેરે છે. બીજ બન્યું ને તો આપણને કેટલાક લાભ છે. કયું? એક તો પરાગનયન, પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલિત જેવી પ્રાથમિક ક્રિયાઓ જે પાણી પર આધારિત નથી. કયું? પહેલી બે ક્રિયાઓ પરાગનયન અને ફલન કે જે પાણી પર આધારિત નથી, જ્યારે બીજ નિર્માણ એ પાણી પર વધુ આધારિત છે. આમ બીજનું નિર્માણ થવાય તો એમાં પાણી જોઈએ. બીજ નવા વસવાટમાં વિકરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે. જ્યારે જુદી જુદી જગ્યાએ નાખાય આપણે પડે એટલે ત્યાં નવી નવી વનસ્પતિ ઉગી જાય. એટલે વિકરણ માટે તમે જુઓ તો બીજ વધુ અનુકૂળ છે. પોતાનાપણું જાળવવામાં મદદ કરે છે. જાતિ, પોતાની જે જાતિ, લીમડો તો લીમડો જ એમાંથી તૈયાર થાય, તો પોતાની જાતિનું જાળવણી કરવા માટે બીજ અનુકૂળ છે. એક આખું ઝાડ બીજમાં વૃક્ષ, અને વૃક્ષમાં બીજ, એટલે આખી જાતિની જાળવણી માટે એક બીજ સિમ્બોલ છે, બીજ છે એનો. એ વાવો તેમાં લીમડો જ થાય, આ વાવો તેમાંથી આ રાયડો જ થાય, આ વાવો એમાંથી વડ જ તૈયાર થાય. કારણ કે જાતિની જાળવણી માટે એક ઉપયોગી છે. અને એ રીતે અનેક રીતે બીજ આ રીતે ઉપયોગી થતું જોવા મળે છે. ખ્યાલ? પછી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ ન પામે ત્યાં સુધી બીજનું સખત આવરણ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે, અને લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. બીજ એ આપણી કૃષિનો પાયો. ચાલો આપણે જે કંઈ ખેતીવાડી કરવી હોય તો બીજ જ વાવીએ, અને એમાંથી એક દાણો વાવીને 400 દાણા મેળવીએ છીએ. એટલે ખેતી માટેનો એક મુખ્ય પાયો એટલે આપણે કહીશું બીજ. અને બીજને જલરહિત થવું જરૂરી છે. થયું? સૂકું બીજ થાય તો વવાય. લીલો આપણે કોઈ બીજ વાવો, ઘઉંનો પોંક લીલો હોય, એ પૂંકને વાવીએ દાણો તો એમાંથી ઘઉં તૈયાર થતો નથી. પણ એ પાણી વગરનો થવું જોઈએ. સૂકું થઈ જાય, અને સૂકો થઈ જાય ત્યારે આપણે કહીએ જલરહિત થયો તો જ એ ઉગે. એ જરૂર છે. એટલે જેના કારણે પાણી વગરનો છે ત્યાં સુધી એનો ભ્રૂણ કેવો હોય તો સુષુપ્ત અવસ્થામાં હોય, પોગરતો નથી. એટલે બીજનો સંગ્રહ કરવા માટે આ બાબત જરૂરી. સુષુપ્તા, સુકાવું, પાણી ઓછું થઈ જવું, સુકાઈ જવું અને સુષુપ્ત રહેવું, અને તો જ આપણે એ બીજને સંગ્રહી શકીએ છીએ. લીલા બીજને આપણે લાંબો સમય સંગ્રહી શકતા નથી. કોઈ પણ સૂકી વસ્તુ લાંબા સમય સુધી સંગ્રહી શકાય, પણ આવી વસ્તુ સંગ્રહી શકતા નથી. થયું? તો એ રીતે બીજ આપણે કહીશું આ પ્રમાણે થતો જોવા મળે. તો એ બીજની રચના આપણે આ સુધી જોઈ, અને એ સિવાયની વાત આપણે આવતી વખતે રાખીશું, બીજા લેક્ચરમાં રાખીશું. તો આવજો. થેન્ક યુ.